છે કે જેસલ ખસે જવભર અને તોરલ ખસે તલભર, એટલે કે દર પહેલા દેખાય છે એ જેસલ જાડેજાની અને એની બાજુમાં જેસલ દેખાય છે. અને આ મસ્ત છે, જો કચ્છની ધરતીનું કાળો નાગ, એટલે કચ્છનું ભાઈ દાબેલી વાળા જુઓ કેટલી ટ્રાફિક છે, અને એમની ઈચ્છા થાય તો જ બધાને દાબેલી આપે, બાકી રવાના કરી દે. હેલો દોસ્તો, રાધે રાધે. ચલો આપણે જઈએ છીએ અંજાર, તમે પણ આવી જાઓ સાથે, ખૂબ મજા આવશે ને આપણે આખું અંજાર જોઈશું. આવી જાવ સર. આ આપણી એફઝેડ કરી ચાલુ, અને ચલો હવે આપણે નીકળીએ અંજાર અને જેસલ તોરલ સમાધિ જોવા માટે. ને ગમે ત્યાંથી આવો કે જાઓ, એટલે આ રેલવે છે એ સોતનની જેમ વચ્ચે ઊભી જ હોય છે, ફાટક બંધ જ હોય, જ્યારે જ્યાંથી નીકળવાનું હોય એટલે રેલવે તો આપણા બંધ ને બંધ. ચલો રેલવેનું ફાટક બંધ હતું તો આપણે લઈ લીધું બાયપાસ રતનાલ. આ જો નવું જ બાયપાસ બન્યું છે, હજુ કામ પણ ચાલુ છે, પણ કેટલાક કારણોસર એને વહેલું ચાલુ કરી દેવામાં આવ્યું છે, ટ્રાફિક ન થાય એના માટે. ને તમને દેખાડું, જો આ બહેનો છે એ ગામડાની જિંદગી. હવે સિટીમાં બહેનોને કામ કરવું ન ગમે, અને અહીંયા બર્તન એટલે કે રસોઈ માટે આટલી મહેનત કરવી પડે, અને આપણી આ ધનનો બહુ પીવે છે. હાલો ટંકીમાં નખાવી દઈ થોડુંક, એટલે એનું પેટ ભરાઈ જાય તો ફટાફટ હાલવા લાગે. ટાંકી એકદમ ખાલી છે તો ઘણો બધો આજે તો ખર્ચો થઈ જવાનું છે. જો આ કચ્છનું સૌથી મોટામાં મોટું વોટર પાર્ક, આશાપુરા વોટર પાર્ક. અને રસ્તો બની ગયો, એના પછી યાદ આવ્યું કે રસ્તાની નીચેથી નાલા તો નાખવાના બાકી છે, પાણી ક્યાંથી નીકળશે, તો ફરી પાછું આ બધું ખોદે છે, અને આખું પહાડ ખોદી નાખ્યું રસ્તો બનાવવા માટે. જોઈ લો તમે, આ આપણા ભારતનું કન્સ્ટ્રક્શન છે. આ બધી જગ્યાએ જો રોડ બની ગયું છે. હવે એના પછી ખબર પડી કે પાણી કઈ બાજુથી કઈ બાજુ કેમ નીકળશે, તો હવે પાછા નાલા નાખે છે. આવું જ થાય છે આપણા ભારતમાં હંમેશા માટે. પણ વરસાદ થશે પછી એકદમ નજારો બહુ મસ્ત લાગશે, કારણ કે ચારે બાજુ બધું જ કુદરતી વાતાવરણ છે. અને જો અહીંયા તો આખું 4 લાઇન શરૂ પણ થઈ ગયું છે, એટલે બિલકુલ પણ ટ્રાફિક જોવા મળતું નથી રસ્તા ઉપર. આપણા ગુરુ મહારાજ સુંદર સાહેબની ડેરી છે, જ્યાં આપણે સૌથી પહેલાં દર્શન કરીશું. આ ગુરુ મહારાજની મૂર્ત છે સુંદર સાહેબજી. એમણે રસિક સંપ્રદાય અથવા તો સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના કરી. અને આખું જે મેદાન દેખાય છે, ગ્રાઉન્ડ દેખાય છે, એ જેસલ તોરલ સમાધિ સ્થળ છે. આ જેસલ જાડેજાની આખી મૂર્તિ છે, જ્યારે એ એક ડાકુ કે લૂંટેરા સમાન હતા. ને અંદર જો તમને દેખાય છે જેસલ, પહેલાં દેખાય છે એ જેસલ જાડેજાની અને એની બાજુમાં જેસલ તોરલની સમાધિ હતી. અંદર વિડીયો લઈ જવાની મનાઈ છે, એટલે બારેથી જ વિડીયો બનાવેલો છે. અંદર મનાઈ છે સખ્ત, પણ સરસ મજાની પેઇન્ટિંગને બનાવી છે. આ જો ખાસ કે તોરલે 3 નર તાર્યા છે, એક જેસલ, એક સાતરિયો અને ત્રીજો સતીર. ને એની જે લખેલી છે એ જોરદાર છે કે જેસલ ખસે જવભર અને તોરલ ખસે તલભર, એટલે કે દર વર્ષે આ બંને એક જવ જેટલું અને એક તલ જેટલા નજીક આવે છે, અને આ બંને જ્યારે એકબીજાને ટચ કરશે ત્યારે પ્રલય આવશે અને પૃથ્વીનો નાશ થશે, આવી કહાવત છે. અને નંદી મહારાજ જો કેવા ટેસ્ટથી બેઠા છે. ચલો હજુ બહુ મસ્ત મસ્ત પેઇન્ટિંગ, અને જે તોરી ઘોડી હતી જાડેજાની, જેસલની, એની સમાધિ સ્થળ પણ તમને બતાવું. એકદમ મસ્ત મજાની પેઇન્ટિંગ્સ અહીંયા હમણાં જ થોડાક સમય પહેલાં જ બનાવી છે. જો પહેલી પેઇન્ટિંગ છે એમાં તોરી ઘોડી ઉપર બેઠેલા જેસલ જાડેજા અને ભક્તિ કરતા તોરલ પણ દેખાય છે. અને આ મસ્ત છે, જો કચ્છની ધરતીનું કાળો નાગ, એટલે કચ્છનું નકશો અને એની ઉપર કાળો નાગ દર્શાવ્યો છે. અને આ ખરેખર મનુષ્ય જીવન બતાવે છે કે માણસમાં જ અસુર છે અને માણસમાં જ દેવતા છે. પહેલાં એ લૂંટેરો હતો અને પછી કેવો થઈ ગયો. અને જો પોતાની કરતાલ એટલે કે તલવાર ઘુસાડી અને નીચેથી પાણી ઉત્પન્ન કરી અને ગાયોને પીવડાવે છે. મિત્રો, અહીંયા જે જાડેજા જેસલની તોરી ઘોડી હતી એની સમાધિ છે, એનું સમાધિ સ્થળ છે. જો સરસ મજાની પેઇન્ટિંગ હમણાં થોડાક ટાઈમ પહેલાં જ બધી બનાવી છે. સરકાર દ્વારા જેટલી આની સાર સંભાળ રાખવી જોઈએ એટલી રાખી શકાતી નથી. આ આખું જેસલ જાડેજા મંદિર છે, ત્યાંનું બજાર છે, જ્યાં તમને આખા ભારતમાં ફેમસ ચક્કુ, છુરા, તલવાર મળે છે. સૌથી વધારે ફેમસ કચ્છમાં આ અંજારની બજાર છે, ચાકુ, છુરા, તલવાર માટે બહુ બધું મળે. આ 12 મીટર રોડ છે, જ્યાં તમને મતલબ લગભગ કચ્છની સૌથી સસ્તામાં સસ્તી વસ્તુ અહીંયા મળી જતી હોય છે. બધું જ લગભગ અવેલેબલ હોય છે. આપણા સચ્ચિદાનંદ મંદિર, પરમધામ અથવા તો જેને શ્રી રાધે કૃષ્ણ કહીએ છીએ, એમનું મંદિર છે, ત્યાં દર્શન કર્યા. અને કચ્છનો ફેમસ ભીખાભાઈ દાબેલીવાળા, જુઓ કેટલી ટ્રાફિક છે, અને એમની ઈચ્છા થાય તો જ બધાને દાબેલી આપે, બાકી રવાના કરી દે. કેટલી ટ્રાફિક છે, જો પોતાની ઈચ્છા પ્રમાણે ધંધો કરે, 2 કલાક જ ધંધો કરે, પછી દુકાન બંધ કરી નાખે છે. અંજારની ગલીઓ જોઈ લો કેવી જૂનવાણી લાગે છે, એકદમ પ્રાચીન
અને આમ કહેવાય ને કે સાંકડા રસ્તાઓ, અને રસ્તા ઉપર કેટલા બધા ફેરિયાઓ છે જેને આ બધાથી રોજગારી મળે છે અથવા તો એમનું આર્થિક એકમાત્ર સ્ત્રોત કમાવાનું. કેટલું જો તડકાથી બચવા માટે. અને ચલો હવે આપણે જઈએ છીએ ઘરે. નવા બ્લોગમાં ફરી મળશું. રાધે રાધે.